કેમ છો વિદ્યાર્થી મિત્રો? ગુડ મોર્નિંગ. આપણે લાસ્ટ લેક્ચરમાં ચેપ્ટર નંબર 4 આમમાં વેપારી વટાવ, રોકડ વટાવ, ગાલખાત પરત અને કસર અંગેના વ્યવહારોની ચર્ચા કરી હતી. હવે આગળ વાત કરીએ છીએ. હવે એક પોઈન્ટ બાકી રહે છે ચલાવવાનો. માલ અંગેના વ્યવહારો અને અન્ય રીતે માલની જાવક. આજે જે ટૉપિકની ચર્ચા કરવાની છે એ ટૉપિકનું નામ છે અન્ય રીતે માલની જાવક. હવે અન્ય રીતે માલની જાવક એટલે શું? પહેલાં તો એ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. આ વ્યવહારો ધંધામાં વારંવાર બનતા નથી, કોક જ વાર બને છે, એટલે એને અન્ય રીતે માલની જાવક કહેવાય છે. એક્ઝામ્પલ હું આગળ પણ તમને આપી ચૂકેલો છું, ફરી રિપીટ કરું છું. ઉપાડથી ગયેલ માલ, ધર્માદામાં આપેલ માલ, ચોરાઈ ગયેલ માલ, આગમાં બળી ગયેલ માલ, વરસાદથી પલટી ગયેલ માલ, જાહેરાતમાં નમૂના તરીકે વેચેલ માલ. આ જે 6 વ્યવહારો બોલ્યો, જ્યારે પણ દાખલામાં આ વ્યવહાર આવે એટલે તમારે સમજી લેવાનું અન્ય રીતે ગયેલ માલ છે. ત્યારે હંમેશા ખરીદ ખાતું જમા થશે. કેમ થશે? પડતર કિંમતમાંથી ખરીદીનો ઘટાડો કરવામાં આવે છે, માટે ખરીદ ખાતું હંમેશા જમા થાય ને થાય. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. બીજી માલ અંગેની થોડી ચર્ચા કરી લઈએ. તો માલને લગતા 4 પોઈન્ટ મેં તમને શીખવાડ્યા હતા. પહેલું, જ્યારે માલની ખરીદી કરો ત્યારે ખરીદ ખાતે આવે. માલ ધંધામાંથી જાય ત્યારે વેચાણ ખાતે આવે. ખરીદેલો માલ તમે જ્યારે પરત કરો છો ત્યારે ખરીદ પરત આવે, અને વેચેલો માલ જ્યારે પાછો આવે છે ત્યારે વેચાણ પરત આવે. તો હવે એને રિલેટેડ એક આપણે નોંધ આજે જોઈ લઈએ. તો હવે સ્ટાર્ટ કરીએ છીએ. તમારી નોંધ જે મારે તમને શીખવવાની છે. પહેલો પોઈન્ટ છે એમાં ઉધાર માલ ખરીદે ત્યારે. તો ત્યારે મેં હમણાં જ વાત કરી, માલ ખરીદ્યો, માલ ધંધામાં આવ્યો, ખરીદ ખાતે ઉધાર થશે. ઉધાર ખરીદ્યો છે, માલ ખરીદો તો રોકડ જાય, પણ અહીંયા ઉધાર ખરીદ્યો છે, તમે પૈસા આપ્યા નથી. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. માટે વ્યક્તિનું નામ એટલે કે વેપારી અથવા લેણદાર ખાતે જમા થાય. પોઈન્ટ નંબર 2, ઉધાર માલ વેચીએ ત્યારે તો તમે કોઈને આપતા હશો, એ વ્યક્તિ લેતું હશે. એટલે કે અહીંયા ઉધાર માલ વેચ્યો છે, પૈસા આવશે નહીં. ઉધાર વેચ્યો છે, પૈસા આપવાના બાકી છે. જ્યારે માલ ખરીદો કે વેચો પરંતુ એ ઉધાર હોય તો હંમેશા વ્યક્તિનું નામ આવે. તો અહીંયા વ્યક્તિ લેનાર હશે, ગ્રાહક કે દેવાદાર ખાતે ઉધાર, તે વેચાણ ખાતે તમારું જમા થશે. પોઈન્ટ નંબર અહીંયા 3 છે, ઉધાર વેચેલ માલ પૈકી માલ પરત મળે ત્યારે. હવે વેચેલો માલ પરત આવે એટલે ધંધામાં પાછો માલ આવે તો ઉધાર, પણ કયું પરત કહેવાય? એને વેચાણ માલ પરત કહેવાય. તે વ્યક્તિના નામ ખાતે જમા થશે. પોઈન્ટ નંબર 4, ઉધાર ખરીદેલ માલ પૈકી આપણે માલ પરત કરીએ ત્યારે. હવે આપણે ખરીદેલો માલ છે ત્યારે આપણે ખરીદ ખાતું ઉધાર કર્યું હતું, કારણ કે માલ આવે છે. માલ મિલકતના નિયમથી માલ આવે તો આપણે ઉધાર કર્યું હતું. હવે માલ આપણે પરત કરીએ છીએ, ખરીદેલો માલ પાછો આપીએ છીએ, તો ખરીદ માલ પરત, ધંધામાંથી માલ જાય છે તો ખરીદ માલ પરત ખાતે અહીંયા શું કર્યું છે મેં? જમા. તે વ્યક્તિ ખાતે જમા. કેમ કે તમે માલ પરત કરશો તો કોક તો લેતું હશે ને સામે, તો એ લેનાર ખાતે આપણે ઉધાર કરીશું. અહીંયા તો અહીંયા 4 પોઈન્ટ હતા જે ઉધાર માલ ખરીદીને લગતા, વેચાણને લગતા, ખરીદ માલ પરત અને વેચાણ માલ પરતને લગતા હતા. હવે અન્ય વિશિષ્ટ વ્યવહાર સ્ટાર્ટ થાય છે. એમાં પોઈન્ટ નંબર 5મો વ્યવહાર છે, ધંધાની માલ અંગત વપરાશ માટે લઈ જાય ત્યારે. ધંધાનો માલિક અંગત વપરાશ માટે માલ લઈ જાય ત્યારે આ અન્ય વિશિષ્ટ વ્યવહાર કહેવાય. કારણ કે ધંધાનો માલિક રોજે રોજ માલ ન લઈ જાય, એ કોક જ દિવસ લઈ જાય, બરાબર. તો અંગત વપરાશ માટે આપણે એક શબ્દ વાપરીએ છીએ, ઉપાડ ખાતે ઉધાર. અન્ય વિશિષ્ટ વ્યવહાર હોવાથી ખરીદ ખાતું જમા થશે ને થશે. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. એના પછી પોઈન્ટ નંબર 6, માલ ધર્માદામાં આપવામાં આવે ત્યારે. હવે માલ તમે ધર્માદામાં આપો એટલે એ એક પ્રકારનું દાન કહેવાય. હવે દાન રોજે રોજ નથી કરતા આપણે, તો એ અન્ય વિશિષ્ટ વ્યવહાર થયો. તો ધર્માદા ખર્ચ ખાતે ઉધાર, તે ખરીદ ખાતે જમા કરીશું. એના પછીનો પોઈન્ટ છે 7મો પોઈન્ટ, જાહેરાતમાં નમૂના તરીકે વેચેલ માલ અંગે. તો જાહેરાત ખર્ચ ખાતે ઉધાર. કેમ કે તમે જાહેરાત કરવાનો હેતુ શું હોય છે ખબર છે તમને બધાને? જાહેરાત કરવાનો હેતુ એ હોય છે કે એના માલનું વેચાણ ઝડપી થાય.
આજે લોકોને ખબર હશે કે ધંધામાં મીન્સ બજારમાં એટલે કે માર્કેટમાં આ પ્રકારનો માલ છે, તો એ કેવી રીતે ખબર પડે? તો એ જાહેરાતથી જ ખબર પડે. તો જાહેરાત કરવાનો હેતુ શું હોય છે? અને જાહેરાત એક જ વાર થાય, રોજે રોજ ન થાય, આ વસ્તુ ધ્યાન રાખજો, બરાબર? તો એ જાહેરાત ખર્ચ ખાતે ઉધાર કરીશું, તે ખરીદ ખાતે જમા કરીશું. એના પછી 8મો પોઈન્ટ, આગથી માલ બળી જાય તો આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર, તે ખરીદ ખાતે જમા અહીંયા કરીશું આપણે. એના પછી માલ ચોરાઈ જાય તો ચોરીથી થયેલ નુકસાન ખાતે ઉધાર, તે ખરીદ ખાતું અહીંયા જમા કરીશું. 10મો પોઈન્ટ છે માલ, હવે ચોરાઈ ગયેલ માલ છે એની જગ્યાએ એવું પણ હોઈ શકે વરસાદમાં પલટી ગયેલ માલ, તો વરસાદથી પલટી ગયેલ માલ વરસાદથી થયેલ નુકસાન ખાતે ઉધાર, તે ખરીદ ખાતે જમા. અને 10મો પોઈન્ટ, ધંધામાં મફત નમૂના તરીકે મળેલ માલ વેચીએ ત્યારે, જો ધંધામાં મફત નમૂના તરીકે માલ મળે તો આપણે પૈસા આપ્યા નથી માટે બિનઆર્થિક વ્યવહાર કહેવાય, નાણાંની લેવડ દેવડ થતી નથી માટે બિનઆર્થિક વ્યવહાર કહેવાય. પરંતુ તમે એ માલ જ્યારે વેચો છો ત્યારે તમારી પાસે પૈસા આવ્યા છે ત્યારે નોંધ થશે રોકડ ખાતે ઉધાર, તે વેચાણ ખાતે જમા. તમે માલ વેચ્યો, માલ ગયો, વેચાણ ખાતે જમા. માલ વેચ્યો તો પૈસા આવ્યો. અહીંયા તમને કીધું છે વેચીએ ત્યારે તમને શું મળે? પૈસા મળે. તો આ નોંધના રિલેટેડ હવે આપણે ઉદાહરણ નંબર 5 જોઈશું અહીંયા. તો ઉદાહરણ નંબર 5 જોતાં પહેલાં તમારી પાસે આ નોંધ એકદમ ક્લિયર હોવી જોઈએ. તો હવે વાત કરીએ છીએ આપણે ઉદાહરણ નંબર 5. ઉદાહરણ નંબર 5 એમાં નીચેના વ્યવહારોની મુરલીધરના ચોપડામાં આમ નોંધ લખો. હવે મુરલીધરના ચોપડામાં તમને આમ નોંધ લખવાની કીધી છે. તો હવે ધ્યાન આપજો. પહેલો વ્યવહાર 2014 મે 1 તારીખ, ધંધામાંથી ₹1000નો માલ અંગત વપરાશ માટે લઈ ગયા. હવે અંગત વપરાશ માટે લઈ ગયા છે એટલે મેં તમને હમણાં જ આગળ સૂચના આપી હતી. અંગત વપરાશ માટે જ્યારે માલ લઈ જાય ત્યારે હંમેશા ઉપાડ ખાતે ઉધાર આવે. અને આ કોણ લઈ જતું હશે? માલિક. તો ઉપાડ ખાતે ઉધાર, તે ખરીદ ખાતે જમા. ઓલવેઝ મેં તમને કીધું હતું કે હંમેશા વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. પહેલો પોઈન્ટ, ઉપાડ ખાતે ઉધાર, તે ખરીદ ખાતે જમા. રકમ આપેલી છે 1000. એના પછી તારીખ નંબર 3, ₹700નો માલ આગથી બળી ગયો જેનો વીમો ઉતરાવેલ ન હતો. જો વીમો ઉતરાવેલો હોય તો એ પૈસા વીમા કંપની આપશે તો તમને નુકસાન નહીં જાય. પણ એક માલનો વીમો ઉતરાયેલો નહોતો એટલે આગમાં માલ બળી ગયેલો, નુકસાન થયું. તો આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર. અન્ય વિશિષ્ટ વ્યવહાર છે તો ખરીદ ખાતે શું કરીશું? અહીંયા જમા, તે ખરીદ ખાતે જમા. રકમ તમારી ઉધાર જમા 700 કરવાની રહેશે. એના પછી 5મો વ્યવહાર, ધંધામાંથી ₹500નો માલ ચોરાઈ ગયો. તો માલ ચોરાઈ ગયો તો નુકસાન થયું. તો ચોરીથી થયેલ નુકસાન ખાતે ઉધાર, તે ખરીદ ખાતે જમા. ₹500. યાદ રાખજો, અન્ય વિશિષ્ટ વ્યવહારમાં ખરીદ ખાતું જમા થાય. ઓકે, ઉધાર શું થાય? આ બે વ્યવહાર ઉધાર કેમ કર્યા આપણે? કારણ કે નુકસાન થયું છે. આગમાં માલ બળી ગયો એ પણ નુકસાન કહેવાય. ઉપજ કરતા નિયમ મુજબ નુકસાન ખાતે ઉધાર કરીશું. માલ ચોરાઈ ગયો એ પણ નુકસાન કહેવાય. તો ઉપજ કરતા નિયમ મુજબ આપણે નુકસાન ખાતે શું કરીશું? ઉધાર કરીશું. એના પછી 8 તારીખ, પોલીસ તપાસ થતાં 1000નો માલ, 1000નો ચોરાયેલ માલ પરત મળ્યો. યાદ રાખજો, ખાસ સારો વ્યવહાર છે. જ્યારે માલ ચોરાઈ ગયો હતો ને તો આપણે ઉપર નોંધ શું લખી? 5મા વ્યવહારમાં નોંધ લખી, ચોરીથી થયેલ નુકસાન ખાતે ઉધાર, તે ખરીદ ખાતે જમા. હવે માલ પાછો આવ્યો તો એનાથી બિલકુલ ઊંધી નોંધ લખી નાખવાની. તો ખરીદ ખાતે ઉધાર, તે ચોરીથી થયેલ નુકસાન ખાતે જમા. કારણ કે માલ ચોરાઈ ગયો હતો તો તમે નોંધ લખી ચોરીથી થયેલ નુકસાન ખાતે ઉધાર, તે ખરીદ ખાતે જમા. પણ હવે માલ પાછો આવ્યો તો ખરીદ ખાતે ઉધાર, તે ચોરીથી થયેલ નુકસાન ખાતે જમા. જેટલી રકમનો માલ પાછો આવ્યો એટલી રકમને તમારે નોંધ કરવાની રહેશે. એના પછીનો 12 તારીખ, 2500નો માલ આગથી બળી ગયો. 2500નો માલ કેવો બળી ગયો? આગથી બળી ગયો. વીમા કંપનીએ તેનો દાવો મંજૂર રાખ્યો. યાદ રાખજો, વીમા કંપનીએ પૂરેપૂરા પૈસા આપ્યા છે તો નુકસાન થતું નથી. વીમા કંપની એ મિલકતનું કામ કરે છે, યાદ રાખજો. તો વીમા કંપની ખાતે ઉધાર કરીશું. વીમા કંપની ખાતે ઉધાર, તે ખરીદ ખાતે જમા. ₹2500. હવે વ્યવહાર નંબર 3 જુઓ અને વ્યવહાર નંબર 12 જુઓ. બંનેમાં ડિફરન્સ શું છે? ઉપર વીમો નહોતો ઉતરાવ્યો માટે નુકસાન ગયું, નુકસાન ખાતે ઉધાર કર્યું. પણ અહીંયા પૂરેપૂરા રૂપિયા વીમા કંપની તમને આપી દે છે તો વીમા કંપની ખાતે મેં શું કર્યું? ઉધાર કર્યું. કારણ કે એ તમારી આવક થઈ, રોકડ થઈ.
અને વીમા કંપની મિલકતનું કામ કરે છે, યાદ રાખજો, માટે વીમા કંપની ખાતે મેં ઉધાર કર્યું છે. એના પછી 15 તારીખનો વ્યવહાર, ખૂબ સારો વ્યવહાર, ધ્યાન આપજો. ₹4,000નો માલ જહાજ ડૂબી જવાથી દરિયામાં તણાઈ ગયો, એટલે અન્ય વિશિષ્ટ વ્યવહાર કહેવાય, જેનો વીમા કંપનીએ 50% દાવો મંજૂર કર્યો. હવે કેટલાનો માલ જહાજમાં ડૂબી ગયો? 4,000નો. એમાંથી 50% વીમા કંપની આપશે, એનો મતલબ 50% તમારું નુકસાન થયું. હા કે ના? યસ યો નો? હા, તમારું નુકસાન 50% થયું. તો માલ ડૂબવાના થયેલ નુકસાન ખાતે ઉધાર, વીમા કંપની ખાતે ઉધાર, તે ખરીદ ખાતે જમા થશે. 2,000, 2,000 અને 4,000. કેવી રીતે? તો 50% જે નુકસાન ગયું છે, યાદ રાખજો, 50% તમને જે નુકસાન ગયું છે, બરાબર, એ શેનાથી નુકસાન થયું છે? તો ડૂબી જવાથી નુકસાન થયું છે. તો નુકસાન ખાતે ઉધાર કરીશું. વીમા કંપની કેટલા રૂપિયા તમને આપવાની છે? 50%. તો 4,000ના 50% એ તમને વીમા કંપની આપશે, અને વીમા કંપની ખાતે આપણે હંમેશા ઉધાર કરીશું. તે અન્ય વિશિષ્ટ વ્યવહારોથી ખરીદ ખાતું અહીંયા જમા કરીશું. જો એ વ્યવહાર તમારે જોવો હોય તો આપણે જોઈ લઈએ. એના પછી મેં જે હમણાં વાત કરી કે વીમા કંપની ખાતે ઉધાર 15 તારીખમાં માલ ડૂબવાથી થયેલ નુકસાન ખાતે ઉધાર, તે ખરીદ ખાતે અહીંયા આપણે જમા કર્યું છે. તમને દેખાતું હશે કદાચ અહીંયા, હું હાઇલાઇટ કરીને તમને બતાવી દઉં છું. જો વીમા કંપની ખાતે ઉધાર, માલ ડૂબવાથી થયેલ નુકસાન ખાતે ઉધાર, ખરીદ ખાતે જમા. 2,000, 2,000 અને 4,000. એના પછીનો જે વ્યવહાર છે, હું તમને બાજુ ઉપરથી વ્યવહાર સમજાવી દઉં છું. ₹500 ધર્માદામાં માલ આપ્યો તેના. હવે ધર્માદામાં માલ આપ્યો છે, આ બાબત જે ઉપરથી તમને સમજાવું છું, આ બાબત જેનો વ્યવહાર જ કહેવાય તમારો. 500 ધર્માદામાં માલ આપ્યો, તો ધર્માદા ખર્ચ ખાતે ઉધાર, તે ખરીદ ખાતે જમા. અન્ય વિશિષ્ટ વ્યવહાર ખરીદ ખાતું જમા થશે ને થશે. એના પછીનો વ્યવહાર છે 20 તારીખ. ₹200 જાહેરાત માટે મફત માલ વેચ્યો તેના. માલ આપણે મફત વેચ્યો, પણ ખર્ચ પર્પઝ શું હતો? જાહેરાત કરવાનો. તો જાહેરાત ખર્ચ ખાતે ઉધાર, તે ખરીદ ખાતે જમા. ₹200 અહીંયા નોંધ થશે. એના પછી 22મો વ્યવહાર જોઈ લઈએ આપણે. તારીખનો વ્યવહાર. ઉત્પાદક પાસેથી ₹400નો માલ મફત નમૂના તરીકે મળ્યો. યાદ રાખજો, 20માં અને 22માં શું અંતર છે? 20ના વ્યવહારની મેં નોંધ લખી, કારણ કે મફત નમૂના તરીકે કંપનીએ માલ વેચ્યો છે. એટલે કે જે આ ચોપડો મુરલીધર છે, મુરલીધરના ચોપડામાં તમે જે નોંધ કરો છો, એટલે મુરલીધરની જે કંપની છે એને મફત માલ વેચ્યો, એટલે એને તો નુકસાન જવાનું. પણ એ નુકસાન એટલા માટે નથી હતું કેમ કે જાહેરાત કરશે તો જ માલ વેચાશે અને તો જ પૈસા આવશે, માટે જાહેરાત ખર્ચ ખાતે મેં ઉધાર કર્યું. પણ અહીંયા 22 તારીખમાં વ્યવહારમાં શું છે? ઉત્પાદક પાસેથી ₹400નો માલ મફત નમૂના તરીકે મળ્યો, તો મેં પૈસા આપ્યા નથી, ₹1 મારી પાસેથી જતો નથી, તો માટે 22 તારીખનો વ્યવહાર બિનઆર્થિક વ્યવહાર કહેવાય. એની હિસાબે ચોપડે નોંધ થશે નહીં. એના પછી 25 તારીખ 22ના રોજ મળેલ માલ. યાદ રાખજો, હવે જે માલ મળ્યો છે ને એવું વેચી મારું છું. માલ વેચતા ₹300 મળ્યા. હવે મને ₹300 મળે છે, તો એની હું નોંધ લખીશ. રોકડ ખાતે ઉધાર, તે વેચાણ ખાતે જમા. એના પછી 28મી તારીખ. 1500નો માલ આગથી બળી ગયો. યાદ રાખજો, આગમાં માલ બળી ગયો, અન્ય વિશિષ્ટ વ્યવહાર થયો. વીમા કંપનીએ 900 દાવો મંજૂર કર્યો. આ માલ ભંગાર તરીકે વેચતા 200 ઉપજ્યા. યાદ રાખજો ખાસ. પહેલાં તો કેટલાનો માલ બળી ગયો? 1500. વીમા કંપની કેટલા આપ્યા? 900. તો વીમા કંપની ખાતે ઉધાર 900. આગમાં માલ હવે કેટલું નુકસાન કેટલો પામ્યો એમ મને કહેશો જરા? 1500માંથી 900 બાદ કરો એટલે ₹600 તમારા વધે. ₹600 નુકસાન ગયું, એમાંથી પણ તમે ₹200નો માલ વેચ્યો, ઉપજ્યા એના. તો રોકડ ખાતે ઉધાર 200, નુકસાન ખાતે ઉધાર હવે ₹400 જ નુકસાન ગયું કહેવાય, તે ખરીદ ખાતે જમા થશે. કેવી રીતે? તો સમજાવું છું એની નોંધ. જો હમણાં જે વાત કરી 28 તારીખનો વ્યવહાર. વીમા કંપની ખાતે ઉધાર કર્યા મેં ₹900. વીમા કંપની પૈસા આપવાની છે ₹900. ઓકે. માલ વેચ્યો, જે ભંગાર વધ્યું ને, ભંગાર, કેમ કે માલ જે બળી ગયો હોય ને પછી ભંગાર થોડું ઘણું વધ્યું હોય, તો એ ભંગાર તમે વેચતા તમને કેટલા મળ્યા? ₹200 તમને મળ્યા. તો રોકડ આવી, રોકડ ખાતે ઉધાર કર્યું. હવે નુકસાન કેટલાનું ગયું? 1500નો માલ ટોટલ બળી ગયો, તો એમાંથી ₹900 વીમા કંપની આપશે. ₹200નો માલ ઉપજ્યો છે, તો હવે નુકસાન કેટલું ગયું? ₹400. નુકસાન ખાતે ઉધાર 400,
તે ખરીદ ખાતું જમા એટલા માટે કરીએ છીએ, અન્ય વિશિષ્ટ વ્યવહાર છે, કુલ રકમથી ખરીદ ખાતું જમા અહીંયા કરવું પડશે. આટલે સુધીના વ્યવહારો ક્લિયર કર્યા. હવે એક લાસ્ટ વ્યવહાર વધ્યો છે, એ બાબત જે ઉપર તમને શીખવી દઉં છું. 600નો વરસાદથી પલળી ગયો માલ 200માં વેચ્યો અને તફાવતની રકમ 400 નુકસાન ખાતે ઉધારી તેના. હવે હું વ્યવહાર તમને સમજાવું છું. એમાં શું કહેવા માગે છે. 30 તારીખનો વ્યવહાર. 600નો માલ વરસાદથી પલળી જવાથી બગડી ગયો. 600નો માલ વરસાદમાં પલળી જવાથી બગડી ગયો. તો વરસાદી થયેલ નુકસાન ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા કરીશું. જે રૂપિયા 200માં વેચ્યો એટલે પાછા પૈસા મળ્યા ને. તો એની નોંધ તો લખી છે અહીંયા. રોકડ ખાતે ઉધાર. કેમ રોકડ ખાતે? કેમ કે વેચ્યો છે તો પૈસા કેટલા મળ્યા? 200 રૂપિયા મળ્યા. હવે નુકસાન કેટલું ગયું? કુલ માલ 600નો હતો, એમાંથી 200 રૂપિયા વેચ્યા, તમને મળ્યા. તો હવે નુકસાન કેટલું ગયું? 400 રૂપિયાનું. તો પલળી ગયેલ માલના નુકસાન ખાતે ઉધાર 400, 200 ખાતે રોકડ ખાતે ઉધાર 200, પલળી ગયેલ માલના નુકસાન ખાતે 400, તે ખરીદ ખાતે જમા થશે 400 ને 200 600 રૂપિયા. કુલ સરવાળો આવ્યો તમારો 11,900. હવે એક જ પોઈન્ટ આખા ચેપ્ટરમાં ચલાવવાનો બાકી રહે છે મિત્રો, એ છે માલને લગતા વ્યવહારો. એ પૂરું થયા પછી ચેપ્ટરનો એક મોટો દાખલો લઈ લઈશું કે જેમાં બધા જ વ્યવહારો મિક્સ આવી જશે. પછી તમારું એ ચેપ્ટર પૂર્ણ થશે. જીએસટીને લગતા વ્યવહારો જ્યારે સ્કૂલો રેગ્યુલર ચાલુ થશે ત્યારે શીખવવામાં આવશે, કારણ કે એ તમને અત્યારે હાલ શીખવવું સમજવું થોડું અઘરું પડશે. રૂબરૂમાં વધારે તમને ખબર પડશે અને જે મારે ક્વેશ્ચન કરવાના હોય, તમારી જે ડિફિકલ્ટી હોય એ ત્યાં જ સોલ્વ થઈ જાય. માટે એ વ્યવહાર હાલ આપણે સ્કીપ કરીશું. એના સિવાય લગભગ ચેપ્ટર તમારું 4 અહીંયા પૂર્ણ થાય છે. હવે 1-2 દાખલા બાકી રહે છે. તો મિત્રો આજનો લેક્ચર અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ.